અરે પપ્પા, તમે આવી ગયા? હા બેટા. સરલા, મારા માટે ચા અને પાણી લાવ. શું થયું પપ્પા પછી આ રાજકોટ ગયા હતા એ વાતનું? મનસુખ, તમે 2 દિવસથી ક્યાં ગયા હતા? મારો જીવ મૂંઝાતો હતો. મારી દીકરીના ઘરે ગયા હતા. એ ત્યાં મજામાં તો છે ને? એ ત્યાં મજામાં છે કે મજામાં નથી એની મને કાંઈ ખબર નથી, કારણ કે હું આશાના ઘરે નતો ગયો. હું રાજકોટ ગયો હતો રહેવા માટે, ભાડે મકાન રાખવા માટે. હા હા, તમે તમારી દીકરીની પાછળ એક આપણો ફ્લેટ તો પધરાવી દીધો છે ને, તો હવે કઈક તો વ્યવસ્થા કરવી પડશે ને મમ્મી, કારણ કે આ લોકોનું દબાણ તો દિવસે ને દિવસે વધતું જ જઈ રહ્યું છે. હવે ન જાણે કે કાલે કેવી પરિસ્થિતિ ઊભી થાય ને આપણે શું કરવું પડે કઈ નક્કી નથી ને, એટલા માટે જ પપ્પા રાજકોટ ગયા હતા. પણ મને એ નથી સમજાતું કે આપણે રાજકોટ શું કામ જવું છે? કારણ કે આશાનો પતિ એ ગમે તે આપણે રહેવા જશું ને આ શહેરમાં તો આપણું ઘર ગોતીને 500 રૂપિયાની ઉઘરાણી કરવા આવી જશે. એટલા માટે જ હું હવે આ શહેરમાં રહેવા નથી માંગતો. અરે, એ આપણી દીકરી છે, આપણે ત્યાં નહીં આવે તો ક્યાં જશે? બસ પતિ ગયું તારું તો મારી વાત સાંભળી લે. આ તું કહે છે ને આપણી દીકરી, એ આપણી દીકરી મારા માટે મરી ગઈ છે અને હું આ ઘર છોડીને દૂર એટલા માટે રહેવા જવા માંગુ છું કે એ છોકરીનો પડછાયો મારા ઘર પર પણ પડવો ન જોઈએ. અરે તમે કેવા બાપ છો? આપણી છોકરી સાસરામાં દુખી છે, તમને એની નથી પડી અને તમારી આબરૂની પડી છે. હા, મને અને પપ્પાને અમારી આબરૂની પડી છે, કારણ કે પેલો રખડું રોહન યો રોજે રોજ રસ્તા વચ્ચે મને ઊભો રાખે છે, મારો કાટલો પકડે છે અને મને ધમકીઓ આપે છે. મને અને પપ્પાને મારી નાખવાની ધમકીઓ આપે છે મમ્મી, તો કેવી રીતે રહેવું અહીંયા? લે બસ સાંભળી લીધું ને તે? અરે આપણે મરી જઈશું ને તો કોઈ નાવાય નહીં આવે. તને ખબર છે આ રૂપિયાથી જીવન નથી જીવાતું, આબરૂ હશે ને તો જ જીવન જીવાશે. એટલે તું છે ને હવે મારી સામે બહુ ટક ટક નહીં કર. જેટલું હું તને કહું છું ને એટલું મન કરવા. નહીં મનસુખ, તમે આ ખોટું કરી રહ્યા છો. હું આ શહેર છોડીને જવા નથી માંગતી. નથી માંગતી? આ શહેર છોડીને તું જવા ન માંગતી હોય ને તો પછી એક કામ કર, આ તારી છોકરી છે ને આશા, એની ઘરે રહેવા જતી રહે. બાકી મારો નિર્ણય ફાઇનલ છે. હું રાજકોટમાં મકાન રાખીને આવ્યો છું અને ત્યાં આપણે રહેવા જવાનું છે. અને સાંભળ, આ સામાન બધો પેક કરી રાખજે. ટેમ્પો પણ મેં બાંધી લીધો છે. કાલે સવાર થાય ને ત્યાં સામાન ભરીને નીકળી જવાનું છે. બસ, હવે બીજું કાંઈ મારે નહીં સાંભળવું તારા માટે. સાંભળી લીધું ને મમ્મી, મારા પપ્પાએ શું કહ્યું છે? હા, એમણે ભલે કહ્યું કે કાલે સવારે રાજકોટ જવા નીકળવાનું છે, પણ હું તમને કહું છું કે આપણે છે ને હવે અહીંયા આ શહેરમાં ક્યારેય પણ જીવનમાં નથી આવવું. એટલા માટે પપ્પા આ ઘર પણ વેચી જ નાખીએ, એટલે આ કાયમ માટેની રામાયણમાંથી છૂટા થઈ જઈએ આપણે લોકો. અને હા, તમે ચિંતા નહીં કરતા. આ તમે રાજકોટ ગયા હતા ને તઈ મેં 2-4 જણાને વાત કરી હતી. આ ઘર વેચાઈ જાય ને એટલે વહેલી તકે આપણે લોકોએ નીકળી જવાનું છે. હે ભગવાન, તું આ કેવા દિવસ બતાવે છે? મારી દીકરી ત્યાં દુખી છે અને એના બાપને એની આબરૂની પડી છે. હજી પણ એક રસ્તો છે. પેલો ફ્લેટ છે ને તે હું વેચી નાખું ને એ પૈસા લાવીને હું એના સાસરે આપી દઉં તો મારી દીકરીને શાંતિ થઈ જશે.
એક્સક્યુઝ મી. જો તમે ડરો નહીં, હું ફક્ત તમારી સાથે વાત કરવા માટે આવી છું. હું 2 દિવસથી તમને અહીંયા જોઉં છું. તમારી હાલત જોઈને મને એવો અહેસાસ થાય છે કે તમે તકલીફમાં છો. હું તમારી કઈ મદદ કરી શકું ખરા? જો પ્લીઝ તમે ડરો નહીં. હું તમને અહીંયા ડરાવવા માટે નથી આવી. હું ફક્ત પૂછવા આવી છું કે જો હું તમારી કઈ મદદ કરી શકું એમ હોય ને તો હું કરીશ. ના ના, મારે કોઈ મદદ નથી જોતી. જો પ્લીઝ તમે ડરો નહીં. તમને જોઈને ખબર પડે છે કે તમે દુઃખમાં છો. તમે તમારી મોટી બેન સમજીને મને બધું કહી શકો છો. બાય ધ વે, નામ શું છે તમારું? આશા નામ છે મારું. જિંદગીથી હારી અને એક અપાગણી રોડ પર રખડું છું. જિંદગી જીવવા નથી દેતી અને મોત આવતું નથી. અરે પણ મોત શું કામ માંગો છો? આમ પણ માંગ્યા મોત કોઈને મળ્યા નથી. ઈશ્વરે જ્યાં સુધી લખ્યું હોય ને ત્યાં સુધી માણસે જીવવું પડે છે. જે દિવસે મોત આવવાનું હોય ત્યારે કોઈ રોકી નહીં શકે. પણ જ્યાં સુધી જીવો છો ત્યાં સુધી તો સરસ રીતે જીવવું જ પડશે ને. જે જીવન છે ને એના કરતા તો મોત સારું લાગે છે. હા, બધાની પોતપોતાની અલગ અલગ કહાની છે. આશા, કોઈને જીવન મળ્યું છે તો જીવવા લાયક નથી, અને કોઈને જીવવું છે તો એને જીવન મળ્યું નથી. ચાલ છોડ ને એ બધું. તું મને વાત કર, શું થયું છે? એવું તો શું છે કે આટલી મોટી દુનિયામાં તું એકલી છે? એકલી નથી, તર છોડેલી છું. મેં પાકીને લગ્ન કર્યા હતા. નાલાયક, આટલા દિવસથી હું તને સહન કરતી હતી. હવે તારા આ કામચોર વેડા મારી આગળ નહીં ચાલે. સમજી ગઈ ને? તમે આ ઘરમાં માટે નથી લઈને આવ્યા. હા, રોહન પ્લીઝ. આ તારા નખરા હોય ને એક પીછે બતાવજો. કોનો ગરમ મમ્મી નીકળી નીકળી તમારા ઘરમાં. પ્લીઝ આવ કે સુને. તને ખબર છે આ સોસાયટીમાં સમાજમાં મારું નાક કાપી નાખ્યું તે કઈ ઊભો રહેવા જવું નથી રહેવા દીધું તે. અને હવે મને પૂછે છે કે હું ક્યાં જાઉં? તારે જ્યાં જાવ હોય ના જા, પણ મારા ઘરમાં તારો ટાંટિયો ન જોઈ. હા, હું તો તારો ભાઈ છું જ. મને તો એ નથી સમજાતું કે હું હકીકતમાં મારી બેન છે કે નહીં. અને અમે આપણને હવે ખોવા નથી માંગતા. આટલી આબરૂ તે અમારી ઉછાળી છે ને, બસ છે. માફ કરી દે હવે અમને. આ તો દુઃખ બેઠો દુઃખ, અને નો બેઠાય ને તો કેરોસીન છાંટીને મરી જાજે, પણ મારા ઘરમાં પાછી નહીં આવતી. હાલ નીકળ મારા ઘરની બહાર. મારે તારો પગલું આ ઘરમાં વેઠવો જોઈએ. તું મારી છાતી પર પગ મૂકીને જઈ જા. હવે નીકળ. રોડ પર આ કહે છે નથી સંભળાતું. ચાલ નીકળ. આ છે મારી કહાની. તમે જ કહો ભાઈ, હું ક્યાં જાઉં, શું કરું, કોને કહું મારું દુઃખ? આશા, સાસુ, સસરા, ઘરવાળો, નણંદ એ બધા ત્રાસ આપે તો સમજ્યા કે લોકો આપણું લોહી નથી હોતું. કદાચ આપણી વેદનાઓને સમજી નહીં શકતા, પણ પોતાનો સગો બાપ જેને આંગળી પકડીને આ દુનિયા દેખાડી હોય, જીવાને લાયક બનાવ્યા હોય, પગભર કર્યા હોય, એ જ માણસ જ્યારે રસ્તા ઉપર છોડી દે ને ત્યારે થોડું વિચારવું તો પડે. આશા, ખોટું નહીં લગાડતી, લવ મેરેજ કરીને તે ખોટું તો કર્યું,
ઘરેથી ભાગીને તારા બાપની આબરૂ પણ કાઢી, પણ એનો અર્થ એવો તો નથી ને કે તારા પપ્પા તારી એક ભૂલને સુધારવા માટે તને બીજા 100 ગુના કરવા પણ રોડ ઉપર છોડી દે. તું એક કામ કર, મને તારા પપ્પાનો નંબર આપ, હું એમનાથી વાત કરીશ, હું સમજાવીશ એમને. ના ના બેન, એની કોઈ જરૂર નથી. કારણ કે મારા પપ્પા મારી વાત ના સમજીએ, બીજાની વાતને શું સમજવાના. મારે હવે કોઈ કોશિશ નથી કરી, અને હું મારા નસીબ સમજુ છું. આશા, જુવાન દીકરી છે તું, એક સ્ત્રીની જાતને આમ રોડ પર ના રહેવા. ઠીક છે, તું કહે છે ને તો નથી કરો તારા પપ્પાને ફોન. મારી એક વાત માનીશ? શું? તે મોટી બહેન તરીકે મને બધી વાત કરી છે ને, તો ચાલ મારી સાથે. આશા પ્લીઝ, ચાલ મારી સાથે. આશા પ્લીઝ.